વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી માટે ગોધરા શહેરના વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારને તંત્રના શ્રેષ્ઠ પ્રયાસો વચ્ચે ઘર બેઠા મતદાન કરાવ્યું। ગોધરાથી મનોજ મારવાડીનો રિપોર્ટ। પંચમહાલ લોકસભા બેઠકની લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ગોધરા મતદાન મથકમાં આવતા સિનિયર સિટીઝન તથા વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના મતદાન માટે ઘરે બેઠા મતદાનની પ્રક્રિયા કરાઈ હતી, જેમાં ગોધરા ચૂંટણી અધિકારી ટીમ દ્વારા ગોધરાના સત્યમ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ઇલાબેન આર શાહ અને 80% જેટલી દિવ્યાંગતા ધરાવતા પૂર્વીબેન ડી શાહને ઘરે બેઠા મતદાન કરાવ્યું હતું। ચાલી શકવા માટે સક્ષમ ન હોય તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા PWD વોટર માટે ખાસ ડોર ટુ ડોર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા સર્વે કરીને જરૂરિયાત ધરાવતા મતદારોને સુવિધા પૂરી પાડવામાં આવી હતી।